આજે નાની વાત નહીં કહી શકું, કારણ આજે વલ્લભ જયંતિ છે. અત્યારે ઠાકોરજીને જે આપણાથી બને એ લાડ લડાવીએ, પછી સાંજે વલ્લભની સન્મુખ થવા જવાનું. એટલે આખો દિવસ ટાઈમ નથી, એટલે સવારે વહેલા ઉઠીને એક અડધો કલાક સત્સંગ થઈ જાય તો આપણો દિવસ વાંઝ્યો ન રહે. કારણ કે વલ્લભ વારંવાર દમલાજીને કહેતા, દમલા પ્રભુ કી સત્સંગ કે બાતે કિત્તો સમય બીત ગયો. મારા વાલા, હજી તો 10 મિનિટ ના થઈ હોય ત્યાં વલ્લભને એવું લાગતું હતું કે કિત્તો સમય બીત ગયો. તો આપણા જીવનના તો અત્યાર સુધીના બધોય સમય એમનાના જ ગયો જ. હવે જેટલું બાકી છે, 2 ભાઈઓ હતા, સાથે રહેતા હતા. એના ઘરમાં આગ લાગી. મોટા ભાઈએ કીધું બંબાને બોલાવો. પેલા બંબો બોલતા હતા, ફાયર બ્રિગેડ નહોતા બોલતા. તો બંબાને બોલાવે એટલી વાર આમ હાથ ચડીને બેઠા રહ્યા. નાનો ભાઈ દોડા દોડીને કે જેટલું બચ્યું છે એટલું તો આપણે અંદરથી કાઢી લઈએ. તો 90% સામાન કાઢી લીધો. બંબો આવ્યો ત્યારે ખાલી આગ ઓલવાની રહી. તો જે કે આના ઉપરથી આપણે હવે એ છોડી દો કે અમે કાંઈ ન કર્યું ને અમે તો આવા છીએ ને પતિત છીએ ને. જે જતું રહ્યું એને છોડો, પણ જેટલું છે એને તો બચાવો. બાળપણને જવાનીમાં અડધું ગયું, હવે બાકી છે એમાં દ્યો ધ્યાન. જીવન થોડું રહ્યું, તમે ભાવે ભજી લો ઘનશ્યામ. જીવન થોડું રહ્યું. ઠાકોરજી 2.5-3 વર્ષના હતા અને ખીરકમાં ગાયે બછરીને જન્મ આપ્યો. તો 2-4 દિવસ એને બછરીને રમાડવા જાય, વાલ કરે, પૂચકારે, પૂંછડી પકડે, આલિંગન કરે. આ ગાયોના નસીબ કેવા મારા વાલા. 3-4 દિવસ પછી રોતા રોતા આવ્યા યશોદાજી પાસે. મૈયા મૈયા, મુખ બડી ચિંતા હો રહી. અરે તને 3-4 વર્ષના શું ચિંતા થાય છે? અમે બેઠા છીએ ને. નહીં મૈયા, બાથી કુછ ઓર હે. અરે લાલા બતા કાવ भयो, क्यों इतना रोवे? मैया देख मेरी बात सुन. अरे बेटा बता लाला क्या बात है? माँ मोको कितने सेल हो गए? तो के 3, 3.5, 4. तो के बछड़ी तो अभी आई ने. तो क्या? तो के बछड़ी के मुख में तो सब दांत है और मेरे तो मुख में एक भी नहीं है मैया. मैं तो दांत भी नहीं रहूँगा. मोको तो ऐसा क्यों हो गयो? माँ खड़खड़ाट हसवा मंड्या. लाला તું દૂધ નથી પીતો ને બરાબર, તું બરાબર અરોગતો નથી ને. આખો દિવસ ગાયોને ચરાવવા જાય છે. તું મારી પાસે રહે અને દૂધ પીએ, બરાબર અરોગે, તો તારે પણ બછડીની જેમ દાંત આવી જાય. માં, એના કરતાં હું રોજ બછડીને વાલ કરીશ ને બછડીના મુખની અંદર મારું મુખ મૂકીશ કે તારા જેવા દાંત મારે આવી જાય. તો મારે ગાયો ચરાવવા તો જવું જ છે. ઠાકોરજીને સૌથી પ્રિય હોય તો ગાયો ચરાવવાનું. એનું પ્રગટ પ્રમાણે સવારે ગાયો બહાર આવે એટલે બધા પૂછે, મધુમંગલ શ્રીદામા તોક શકાય, લાલા કहाँ ચલેંગે? ઠાકોરજી જવાબ શું આપે? જहाँ ગૈયા ચલેગી વા કે પીછે પીછે મેં ચલુંગા. તો પ્રભુને ગાયો એટલી વાલી, વ્રજ ભક્તો, વ્રજવાસીઓ, સખીઓ, સખાઓ. ઠાકોરજીએ 11 વર્ષને 52 દિવસમાં જે લીલા કરી, આપણા વલ્લભે જે લીલા બાકી રહી ગઈ હતી એ 52 વર્ષ ભૂતલ પર બિરાજ્યા. 52 વર્ષને 11 દિવસ. અને જે લીલા નંદનંદને કરીએ સાક્ષાત, ત્યારે વેણુનાથ થયો, પછી વચનામૃતનાથ થયો. ત્યારે બધા અસુરોનો ઠાકોરજીએ ઉદ્ધાર કર્યો. વલ્લભે માયાવાદનું ખંડન કરીને આપણને સાકાર બ્રહ્મવાદ આપ્યો. વલ્લભે જે કર્યું છે એ ન ભૂતો ન ભવિષ્યતે. આજે આપણે બધા આપણું સ્વરૂપ ભૂલી ગયા હતા, એને શોધીને ઠાકોરજીના હાથમાં દીધું. વલ્લભ માટે જેટલું કહીએ એટલું ઓછું. બોલો વલ્લભાધીશ કી.
વ્રજ વિહાર, નવનીત પ્રિય શાસ્ત્રીને ભગવત સ્મરણ. વ્રજ વિહાર, નવનીત પ્રિય શાસ્ત્રીને ભગવત સ્મરણ. વ્રજ ન આવે જીવનમાં ત્યાં સુધી આપણે અધૂરા, વ્રજ આવે એટલે મધુરા. વલ્લભ સાક્ષાત બેઠકજીમાં બિરાજે છે એનું પ્રગટ પ્રમાણ લગભગ 30 વર્ષ પહેલાંની સાચી બની ગયેલી હકીકત. એક કપલ પહેલી જ વાર વ્રજમાં યુગલ સ્વરૂપે ગયું હતું, હશે 32-35 વર્ષના. હવે એ બેન કોઈ દિવસ ચાલે ના લે જિંદગીમાં. હવે બધાએ કહ્યું હતું કે ગિરિરાજજીની પરિક્રમા ચાલીને ઉગાડા ચરણે કરવાની. એટલે હરખ મનમાં નાના હતા કે ગિરિરાજ બાબા કરાવે તો પરિક્રમા થાય, બાકી મારાથી થાય ને. અને ગિરિરાજબીના મુખારવિંદથી ને ત્યાંથી ને નીકળ્યા. આન્યોર આવતા આવતા તો એના પગમાં છાલા પડી ગયા, લોહીના ટસિયા ફૂટી ગયા. હવે મારાથી નહીં ચલાય, શું મારી પરિક્રમા અધૂરી રહેશે? વલ્લભ, આ તમન્ના એક હતી જિંદગીમાં કે ભલે હું પહેલી વાર વ્રજમાં આવી પણ મારે ગિરિરાજ બાવાની ચાલીને પરિક્રમા કરવી છે. 2 જણા એકલા. 30-35 વર્ષ પહેલાં તો ઘોડાગાડી ને રિક્ષા ને બધું, મને તમે અહીંથી ને કાંઈક વાહન કરી દો ને. એટલે એના ઘરવાળાએ કહ્યું, સાંભળ, આન્યોર બેઠકજી હવે 10 જ મિનિટ છે, ખાલી ઉપર જઈએ ને એટલે સાક્ષાત વલ્લભ બિરાજ, પણ મારાથી નહીં ચડાય. વલ્લભ વલ્લભ કર. 2 જણા વલ્લભ વલ્લભ શ્રીમદ વલ્લભ, વલ્લભ વલ્લભ શ્રીમદ વલ્લભ કરતાં કરતાં રસ્તામાં ઊહો ન કરતી, બહુ દુખે છે ન કહેતી, પગ સામો જોતી નહીં, લોહી નીકળે છે, છાલા પડી ગયા છે ન જોતી. અને ખરેખર પેલા બેન વલ્લભ વલ્લભ શ્રીમદ વલ્લભ, વલ્લભ વલ્લભ શ્રીમદ. આન્યોને બેઠક આવ્યા, મંગળા ખુલ્લા હતા, વલ્લભ બિરાજતા હતા. અંદર ગયા ને વલ્લભના દર્શન કરતા એની આંખમાં 12 મેઘ ખાંગા થઈ ગયા. વલ્લભ, મારી પરિક્રમા અધૂરી રહેશે. બધાય કહે છે હવે તો ગોવિંદ કુંડ થઈને સીધું મુખારવિંદ જ આવે, મારે સેઢાવીને શિરામણ. વલ્લભાધીશ કી જે બોલી, સર્વોત્તમ સ્તોત્રનો પાઠ કર્યો. મુખ્યાજીએ જારીજી ભર્યા તો યમનાષ્ટક બોલી. પાછળ એક બા દાદા બેઠા હતા. એટલે ઊભા થઈને એના વરને કીધું કે હવે વાહન તો કરવું પડશે. બા દાદાએ કીધું, અમને કેટલા વર્ષ હશે? એટલે કે 80-85. અમને વલ્લભ ચલાવે છે, તમને નહીં ચલાવે? પણ બા જુઓ તો ખરો, મારા પગમાં છાલા પડી ગયા છે, લોહી નીકળે છે. તને દેખાય છે, હમણાં જ નથી દેખાતા. હાલ બહાર. પાછળ ગિરિરાજ બાવાની તળેટી છે, ત્યાં રજ હતી. બા દાદાએ રજ લગાડી દીધી. ચલ તું આગળ હાલ, અમે પાછળ. બા, અમે રસ્તો ન જ જોયો. જો હવે આપણે રોડ ઉપરથી નથી જવું, હવે આપણે આ છે ને કાચા રસ્તે, ત્યાં એકલી રજ છે અને ગિરિરાજ બાવાના દર્શન થતા હશે ને તારે બોલવાનું, હે ગિરિરાજ, હો ગિરિરાજ, મેં શરણ તિહારે આયો, મેં શરણ તિહારે આયો. શરણ તિહારો બડો સુખકારી, કૃપા કરી મોહી બુલાયો, મેં શરણ તિહારે આયો. હે ગિરિરાજ, હો ગિરિરાજ, મેં શરણ તિહારે આયો, મેં શરણ તિહારે આયો. બા દાદા કે આગળ હાલ, પાછળ નહીં જોવાનું, કેટલું ગયું એ નહીં જોવાનું, નજીક છે એમ બોલ.
હવે થોડા ગયા અને પાછળ કે બા દાદાને હવે કહું કે સારું છે મને, પાછળ જોયું તો કોઈ નહીં. એના વરને કે જુઓ તો ખરા, ક્યાંય ઊભા નથી રહી ગયા ને, એમની ઉંમર છે, એમને કાંઈ તકલીફ નથી પડી ને. ત્યાં એક ગોવાળીઓ મળ્યો, તને ભાઈ ઓલા બા દાદા જોયા? કેમ? અમને આવી રીતે. એ કે અહીંયા આવું બધું બહુ ચાલે છે બેન, હવે શોધતા નહીં, એ તમારા માટે જ આવ્યા હતા. આ યુગલે મને પોતાના મુખથી આ વાત કહી અને હજી એની પરાકાષ્ઠા કહું. પછી ગયા અને મુખારવિંદ જ્યાં આવવા થયું ત્યાં જેના દર્શન થયા. અરે પરિક્રમા કરી એમ ચાલીને ગિરિરાજ બાવાએ કરાવી. વલ્લભની તો વિશેષ કૃપા. હવે ઠાકોરજીને શ્રમ ભોગ ધરજો. વલ્લભ કુળને ખબર પડી ગઈ કે આપણે ઠાકોરજીને શ્રમ આપ્યો છે. તો ઓલા બેન નવા નવા ઘરે ઠાકોરજી નહીં, તો એને એમ થયું કે શ્રમ ભોગ કેમ? પછી મુખારવિંદ આવ્યા તો એક વૈષ્ણવને પૂછ્યું, જે મને એમ કીધું કે શ્રમ ભોગ, કે બેટા અધકીમાં સામગ્રી લઈ ધરી અને ગાયને ખવડાવી દે. તે કાંઈ એવું કર્યું હતું? ઓલા બેનની આંખમાંથી અશ્રુની ધારા જાય કે જોપે શ્રી વલ્લભ પ્રગટ ના હોત, વલ્લભ ના હોત તો આજે આ પરિક્રમા હું કરી શકત નહીં. મારા વાલા, વ્રજના તો આવા અનેક પ્રસંગ. તો આજે આપણે ઉતાવળ છે એટલે વિરામ આપીએ. આજે બધુંય ખાલી 5-5 મિનિટ અનુસંધાન કરી લઈએ. ચિંતનિકા. મંદિરવાસી. મુરલી મનોહર સાંવરિયો, લલિત ત્રિભંગી, ત્રણેય અંગ વાંકો. ઠાકોરજી ક્યાંય સીધા જ નથી, વાંકા જ છે. ગિરિધર સબહી અંગ સો વાંકો. વાંકી ભ્રુકુટી વાંકી, કમર વાંકી, ચરણ વાંકે વાંકો, વ્રજ કયો સાકો. વ્રજને વાંકો જ રાખ્યો છે. શું કામ ખબર છે? કોઈ પણ રસના પાત્રને બીજા પાત્રમાં પધરાવવું હોય ને તો ઓલા જે પાત્રમાં રસ હોય ને એને વાંકું કરવું પડે. જે પાત્ર એ લેવું છે એને કાંઈ નથી કરવાનું, એણે ખાલી ટોયાની જેમ મારી જેમ ઊભું જ રહેવાનું છે. તો ઠાકોરજીએ બધો વ્રજ લીલાનો રસ, વ્રજ સ્થળીનો રસ, યમુનાજીનો રસ, ગિરિરાજીનો રસ, વનનો, ઉપવનનો, સરોવરનો, ગયાનો, બછરાનો, આ બધો રસ આપણામાં પધરાવો હતો ને. એટલે મારા વાલા વૈષ્ણવ રસાળ છે, એને સૂકું કાંઈ ન ગમે. એ ઠાકોરજીને કોઈ સૂકી સામગ્રી ન ધરે. એને બુંદી તો એને તો પાયેલી જ જોઈએ, આંકડાની તો એને ચાસણીવાળી જ જોઈએ. કોઈ પણ સામગ્રી હોય ને એને રસાળ જ જોઈએ. કેળામાં ઉપર એ તો મિશ્રી પધરાવશે, ભૂકો ને ઇલાયચી પધરાવશે. કેરીના રસની અંદર એ થોડી મિશ્રી પધરાવશે, ઇલાયચી પધરાવશે. એને બધું રસાળ જ જોઈએ છે, કારણ કે એને રસ દેવાવાળો રસાળ છે, રસો હોય છે. શ્રુતિઓ પણ કહે છે નેતિ નેતિ. હવે